માયાભાઈ મારી જમીનને કરોડો રૂપિયાની રાજુલા રોડ પર જમીન બિનપાત્ર તપાસ થાય તો તમારું નવનીત ભાઈનું તો કાંઈ નહીં એવું લેન્ડ જમીનનો કેસ લાગે 2007 માં અહીંયા કરાવો હવે હું તમારી પાસે આજે ઓલું કરું છું તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા ના પૂરા છે આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી આ જમીન પડાવી દેવા માટે અમરીશભાઈ 2017 માં ધારાસભ્ય બન્યા અને 2019 માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે મારા ભાઈઓ આજે એના સમાજને એમ કહે તમે કે 20 પાંચસો ગાડીઓ લઈને આવવાના છે આવો છે જતુભાઈ ને અત્યારે કબજો જતુભાઈ ની આગળ છે બંધ કરી દીધો છે પણ તમારા જ મારિયા વકીલ છે તમારા સમાજના મારે કેવું પડે બહુ દુઃખ સાથે વાત છે છેલ્લા ચેટિંગમાં આવી ગયા મારો હુકમ નીકળી ગયો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે આજે બધા રજૂ ચાહતા નથી કોઈ હાજર થયા નથી મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર છે વાડીએ પંચનામું કરી ગઈ ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા ત્યાં જ મારું એક તરફ કેસ દઈયો જાય છે પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈનામાં ખબર નથી પડવા દેતા આજે પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે નવનીત ભાઈ તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી છે હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે આજે મારા ભાઈઓ આજે તમે જોઉં છું ઘણી વાર તો મારા ફરી મોબાઈલમાં જોઉં છું બરાબર મારા ભાઈઓ તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો આ લોકોનું નેટવર્ક છે મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર ત્યારે મોદીને રાહુલ ગાંધીએ વોટ્સઅપ સાબિત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં એ મેં પણ રાતના સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે સાબિત કરેલું છે તો આજે જો આ તમારું કાંઈ નથી જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડેબિટનો કેસ લાગે એમ છે પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા કબજો મારી પાસે ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે આધાર પુરાવા નાશ કર્યા આજે લાઈનમેન નીકળવાની છે એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે પણ આ માયાભાઈ ને અમરીશભાઈ ને પોપેઓને નથી મળતા આગળ મારા કાકાની જમીન છે બરાબર મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે એને આધાર પુરાવા નાશ કર્યા છે નથી જ્ઞાની બતાવવા દેતા અહીંયા લાઈટ નું કનેક્શન 52,000 નો મારા નામનો ટન આવેલો જીબીમાં ટન ગાયબ કરાવી નાખ્યો અત્યારે ત્યાં એને 100 વીઘા બીજી જમીન રાખેલી છે એમાં કોઈ કૂવો નથી આજે અહીંયા કેનાલ છે એમાંથી મોટરો મૂકીને હાલે છે મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે આ લોકોનું કેવડું જીબીમાં નેટવર્ક હાલે છે 52,000 રૂપિયા ટન મારો ભરવા પાત્ર હતો તો આજે ટન જીબી વાળાએ શીખેલો નહીં બરાબર એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર તો 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે મારા ભાઈઓ તો આજે હું તમને કહું છું મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો મારે એટલું તમને કહેવાનું છે બસ જય માતાજી આજે મને તમારે જે ટાઈમ આપ્યો નવનીતભાઈ બોલાવો અમારા લોકો આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલમાં જવું પડે અને જવું પડે પણ કારણ કે જે મોદી ડાયરેક્ટ રહેવાનો માણસ છે એટલે આનો ઘડીકમાં ન આવે નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં એની જમીન મારે ખાતે છે આજે 20 વર્ષ જો બેઠો છો તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઓ હલો ભાઈ જય માતાજી મને જે આને બોલાવો એટલો લાભ આપ્યો બાકી તો મારું તો આમાં કરવાનું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે પણ આજે તમે ભાઈ જય માતાજી